ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં 10 વર્ષની એક દીકરી જે દુષ્કર્મનો શિકાર બની અને પછી તેણે સારવાર દરમિયાન છેલ્લા શ્વાસ લીધા. આ બનાવે ગુજરાતને આઘાતમાં મૂકી દીધું તો સાથે સાથે રાજ્યની કાયદો અને વ્યવસ્થા છે એના માથે પણ સવાલ ઉઠાવ્યા છે. આ બનાવને લઈને અનેક રાજકીય અને સામાજિક આગેવાનોના નિવેદનો છે સામે આવ્યા છે અને હવે કરણી સેનાના એક મહિલા આગેવાન એટલે કે પદ્મિની બાવાળાએ પણ સત્તા સામે સવાલ કર્યા છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, મારું નામ છે ઇમરાન અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. દિલ્હીના નિર્ભયા કાંડની યાદ અપાવતા ઝઘડિયાના દુષ્કર્મના બનાવને કારણે ગુજરાતની ચર્ચા આજે આખા દેશમાં છે. એક નરાધમે વાસનાનો શિકાર બનાવી એવી 10 વર્ષની દીકરીનું આ બનાવમાં મોત થયું. આ બનાવે રાજ્યમાં માસૂમ દીકરીઓની સલામતી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. એવા સમયે કરણી સેનાના આગેવાન પદ્મિની બાવાળા પણ સામે આવ્યા છે. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ ધારદાર સવાલો પૂછ્યા છે. સાંભળીએ તેમણે શું કહ્યું. એક દુઃખદ વાત છે કે હમણાં જ જે ભરૂચનો બનાવ બન્યો, જે નાની બાળા ખાલી 10 વર્ષની, અને જે થયું છે એ બહુ દુઃખ થાય છે. પણ ઘણાના મોઢે મેં એવું સાંભળ્યું કે ભાઈ ક્ષત્રિયો આમ કા નથી કરતા, ક્ષત્રિયો અત્યારે કેમ નથી નીકળતા. તો ક્ષત્રિયો પહેલેથી નીકળે જ છે ને ક્ષત્રિયો હંમેશા નીકળશે. પણ હું એ લોકોને કહું કે સત્તા જેના હાથમાં છે તો એ લોકોને તો આપ લોકો ટાર્ગેટ કરો કે જે લોકો અત્યારે સત્તા લઈને બેઠા છે એ શું ખાલી એમનો મહિને અહીંયા શોભા માટે બેસાડ્યા છે? આના માટે ખાસ સત્તાધીશોને હું કહું છું કે સીધી ફાંસીની સજા ફટકારો, સીધી ફાંસીની સજા ફટકારો. આ કામ આપ ક્યારે કરશો? એમ હંમેશા આવો બનાવ બને છે ત્યારે મૌન રેલી અને કેન્ડલ લઈને બધા નીકળશે, પોસ્ટરો છપાવશે, પછી 2-5 દિવસમાં બધા બધું ભૂલી જશે. એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું એટલે બસ પૂરું, જય માતાજી. અને હું તો હકીકત કહું છું, સોશિયલ મીડિયામાં તડાપડી કરવા માટે થઈને બધું કરવાનું, પછી કાંઈ નહીં. પણ સત્તાધીશોને હું કહું છું, આવા ભાનુબેન કેબિનેટ મંત્રી પોતે લેડીઝ જ છે, તો અત્યારે કેમ ઈ નથી બોલતા? ભાઈ અત્યારે બહાર આવો. ધારાસભ્યો ઘણા લેડીઝો છે, બોલો. અમારી હાથમાં તો સત્તા નથી. અમારી હાથમાં સત્તા હોય ને તો અમે આનો ઠોસ, અને ક્ષત્રિયોનો નિર્ણય છે. ક્ષત્રિયો હંમેશા સીધો એનો ક્ષત્રિયોનો આ પાર્ટા ઓલી પાર સીધો ઠોસ ફેસલો જોઈ. બરાબર? ક્ષત્રિયોની હવે બધું ક્ષત્રિયો કોઈ દિવસ રેલી એનો નીકાળે અને ક્ષત્રિયોનો સીધો ફેસલો જોઈ. એટલે અમારા કરણી સેના અમે છીએ, પણ અમે કરણી સેના બરાબર કરીએ, બધું જ કરીએ, પણ અંતે ગોળ ગોળ ફરીને જાશે ક્યાં? તો કે સત્તાધીશો પાસે. તો પહેલા તો સત્તાધીશોને કરો બધા. બીજેપી પાર્ટી અત્યારે શું બધા સુઈ ગયા છે? આ હર્ષ સંઘવી છે એને કયો કે ભાઈ તમે આનું કઈક એવો નિર્ણય લઈ આવો, સજા ફટકારી. ઈ કોઈ તો હર્ષ સંઘવીને ખાસ કે ભાઈ આ બધા આના કઈક આપ લોકો સત્તા લઈને બેઠા છો, બરાબર છે. અને જો મને દરરોજના લગભગ 5 થી 6 લેટરો તો આવા આવી જ જાય. હું નામ નહીં દઉં, બરાબર? આ કવર છે, આમાં આવી રીતના પેક કરી અને કેટલા બધા લેટરો આમ તેમને. આમાં એવું બધું લખે કે બીજેપી પાર્ટી ગુંડાઓની પાર્ટી છે, બીજેપી પાર્ટીઓએ ખેડૂતોને રખડતા કરી દીધા, બીજેપી પાર્ટી આ કર્યું. તો જે લોકો ખાલી ક્ષત્રિયોને ટાર્ગેટ કરો છો, કરણી સેના એટલે કરણી સેનામાં ક્ષત્રિયો, તો કરણી સેનાના હાથમાં સત્તા નથી ભાઈ. સત્તા તો આજે આમાં લખ્યું છે ને કે બીજેપી પાર્ટીના ગુંડાઓ, બીજેપી પાર્ટીના ફલાણા, બીજેપી પાર્ટીના ઢીકડા, એ લોકોની હાથમાં સત્તા છે. તો એ લોકોને કયો ને ભાઈ કે આના નિર્ણયો કઈક લઈ આવે. સરકાર ઈ છે ને અત્યારે. અમારી ક્યાં સરકાર છે? અને અમારાથી જેટલું અમારા ભાઈઓએ તો લીલા માથા દઈ દીધા છે ભાઈ, બેનું દીકરીઓ ગાયો માટે. અમારે તો પાડિયા થઈ ગયા છે. અત્યારે અમારી હાથમાં કઈ હથિયાર રહ્યા નથી. અમને આપી દો એટલે અમારે કોઈને કહેવાની જરૂર નથી. અમને અપાવો હથિયાર એટલે સીધો ફેસલો. તો આ રીતે ગુજરાતમાં એક માસૂમ બાળકીએ દુષ્કર્મનો ભોગ બન્યા પછી જીવ પણ ગુમાવ્યો. આમ છતાં તેના પરિવારને ન્યાય ક્યારે મળશે એ તો આવનારો સમય કહેશે. મોટાભાગના રાજકીય નેતાઓ માત્ર નિવેદનબાજી કરીને બેસી ગયા છે. આવી દરેક ઘટના વખતે આવું થતું આવ્યું છે. પણ એક દીકરીને ન્યાય અપાવવા કે બીજી કોઈ દીકરી સાથે આવું ન બને એ માટે કોઈ નેતાઓ મેદાનમાં આવતા નથી કે રસ્તા પર જોવા મળતા નથી. આ વિશે તમારું શું માનવું છે? અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.